ભાજપની નગર સેવિકા સેજલબેન ગોહિલે કોંગ્રેસનો કેસ પહેર્યો છે। વોર્ડ નંબર 3માં વડવા બની ભાજપની નગર સેવિકા કોંગ્રેસમાં જોડાઈ છે। ભાજપમાં મહિલાઓ સુરક્ષિત નથીના આક્ષેપો સાથે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો। ભૂતકાળમાં નગર સેવિકા ઉપર બુટલેગર દ્વારા કરવામાં આવ્યો હતો હુમલો, જેને લઈને પક્ષને જાણકારી આપવામાં આવી હતી। પત્રકાર પરિષદ દરમિયાન સેજલબેને કોંગ્રેસનો કેસ પહેર્યો છે। ભાજપના લોકો સાથે વાતચીત ચાલે છે। આગામી દિવસોમાં ભાજપના લોકો કોંગ્રેસનો કેસ પહેરશે તેવું શહેર પ્રમુખે જણાવ્યું હતું। મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેર કોંગ્રેસ દ્વારા 17 મુદ્દાનું કમિટમેન્ટ પત્ર જાહેર કર્યું છે। એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસ દ્વારા કમિટમેન્ટ પત્ર જાહેર કરવામાં આવ્યું છે। શહેરમાં ચાલતી સિટી બસમાં વિદ્યાર્થીઓ મહિલાઓને વિના મૂલ્યે મુસાફરી તેમજ પીવા માટેનું શુદ્ધ પાણી 2 દિવસમાં આપવામાં આવશે જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે। જે કે સિંહ સાથે હિરેનભાઈ ભાવનગર। મારું નામ ગોહિલ સેજલબેન મહેશભાઈ છે। બેન, ખાસ કરીને છેલ્લી તકની અંદર આપ ભાજપના કોર્પોરેટર છો, એવું તો શું થયું કે તમારે હવે ભાજપને છોડીને કોંગ્રેસનો સાથ કરો? હું છેલ્લા 5.5 વર્ષથી ભાજપમાં છું અને 5 વર્ષના નગરસેવક તરીકે હતી। તો જો હું નગરસેવક તરીકે સુરક્ષિત નથી, હું એક મહિલા નગરસેવક તરીકે હું પોતે સુરક્ષિત નથી, તો આમ મહિલા કેમ સુરક્ષિત હશે? એ કારણથી હું ભાજપ છોડીને હું કોંગ્રેસમાં જોડાણી છું। 5 વર્ષની ટર્મ આપે પૂરી કરી ત્યાં સુધી આપે એક પણ પ્રશ્ન નથી ઉઠાવ્યો, અને હવે રહીને છેલ્લે આપે એમ કહો છો ટર્મ પૂરી થઈ ગયા પછી કે ભાજપ સુરક્ષિત નથી? મને સમય જ્યાં તમે જોયું કે ધીમે ધીમે જોયું તો મને વધારે એમ થવા મળ્યું કે નહીં, હવે સુરક્ષિત નથી। એવા કયા કારણો છે કે આપણે ભાજપને જોયું? હું મારે ચાલુ ટર્મ હતું 2 વર્ષ પહેલા, મારે ચાલુ ટર્મ હતી હોવા છતાં હું નગર સેવિકા હતી, છતાં મારી ઉપર હુમલો બુટલેગર કર્યો હતો। કોણ કોણ સામે નામની જાણકારી નથી। નલબા આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસ કેવી તૈયારી કરી છે? શું કમિટમેન્ટ છે લોકોને? ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રોડ, રસ્તા કે ગટરના કામો દરેક કામમાં ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર। અત્યારે અધિકારીઓ સાંડ બની ગયા છે, કોઈ નાના માણસોના કામ થતા નથી। કોંગ્રેસનું કમિટમેન્ટ છે કે અમે જે અત્યારે નાના વેપારીઓ છે, બાથણાવાળા છે, લારીવાળા છે, એમને પોતાને રોજગાર માટે વલખા મારવા પડે છે। અમે ભાવનગર શહેરમાં 120 જગ્યા ફાળવી અને વેન્ડર ઝોન બનાવવાનું છે, અમારું કમિટમેન્ટ છે। બીજું કમિટમેન્ટ અમારું એ છે કે જે સિનિયર સિટીઝન હોય, મહિલાઓ હોય અને વિદ્યાર્થીઓ હોય, એક તો સિટી બસ સેવાને ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષ કરતાં વધુ સમય ભાવનગરની જનતાને એમનામ રાખ્યા છે। તો અમારું કમિટમેન્ટ છે કે અમે આવા સિનિયર સિટીઝન, મહિલાઓ અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાસની સુવિધા પૂરી પાડી। બીજું સૌથી મોટો ભાવનગરમાં પ્રશ્ન હોય તે પાણીનો પ્રશ્ન છે। કોઈ પણ વિસ્તારમાં પ્રેશરથી પાણી આવતું નથી અને મહિલાઓ ખૂબ જ પરેશાન છે। તો અમે બંને ટાઈમ, સવાર અને સાંજ બંને ટાઈમ ચોખ્ખું પીવાનું પાણી મળી રહે એ માટે અમે કટિબદ્ધ છીએ। એવા ઘણા ભાવનગરના વિઝનના મુદ્દાઓ છે જે અમે કમિટમેન્ટ દ્વારા આપ સમક્ષ જાહેર કર્યા છે। નલબા, ખાસ તો જે આપણે વિદ્યાર્થીઓ અને મહિલાઓને ફ્રી પાસ આપવાની વાત કરી, તો એક આખું આવડું મોટું નાણાં ભંડોળની જરૂર પડશે, કઈ રીતના મેનેજ કરશો? કોંગ્રેસ પક્ષ ક્યારેય ભાજપની જેમ તાઇફામાં માનતું નથી। એવા તાઇફાથી માંડીને એવા ખોટા સીન સપાટાના ખર્ચા જ અમે બંધ કરી દઈશું, જેથી અમે લોકોને કેટલો વધારે ફાયદો થાય, લોકોની સુવિધા માટે કેટલો અમે ફંડ વાપરી શકીએ એવો જ અમારો પ્રયત્ન રહેશે। ખાસ કરીને આપણે એવું કીધું કે જે કર માળખું છે એની અંદર પણ આપ ફેરફાર કરવાનો છો, બને એટલો ઓછો કર આવે એવો પ્રયત્ન કરશો। તો વિકાસ માટે તો પૈસાની જરૂર હોય છે। તમે સમજો મારી વાત, વિકાસ માટે પૈસાની જરૂર હોય, પણ તમારું એક પોતાનું વિઝન હોય ને તો તમે ગમે એ વસ્તુ સાકાર કરી શકો। ઘણા બધા બેન શ્રી વડવાબાવ વિસ્તારના કોર્પોરેટર સેજલબેન અમારી સાથે જોડાયા છે। હજી પણ બીજા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારા કોન્ટેક્ટમાં છે। આગામી દિવસોમાં અમે અમને કોંગ્રેસ પક્ષ સાથે જોડીશું। નલબા, ખાસ કરીને છેલ્લા 30 વર્ષથી ભાજપ એકધારું ભાવનગરની અંદર શાસનમાં છે, લોકોનો વિશ્વાસ કઈ રીતના જીતશે? લોકો અત્યારે થાકી ગયા છે, ભાવનગરને ભાંગી નાખ્યું। અત્યારે લોકોમાં એક જ સૂર છે, ભાવનગરને ભાંગી નાખ્યું।